નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 2 જેનું નામ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સના સ્પીકિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે ફેસ્ટિવલ ચેઇન ટોક, એટલે કે અહીંયા આપણે એક એક્ટિવિટી કરવાની છે જે અહીંયા આપણને એની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અહીંયા આપણને આપેલી છે. સીટ ઇન એ સર્કલ, એટલે કે તમારે એક વર્તુળમાં તમારા શિક્ષક બધાને જેવી રીતે બેસાડે એવી રીતે તમારે બેસવાનું છે. વિદ્યાર્થીઓને એક વર્તુળમાં બેસાડો. પહેલો વિદ્યાર્થી કોઈ એક તહેવાર અને તે દિવસે આપણે જે કરતા હોઈએ તે એક વસ્તુ વિશે કહેશે. એટલે કે આપણે અગાઉના જે વિડીયોમાં અલગ અલગ તહેવારોની ચર્ચા આપણે કરી છે એ જ પ્રમાણે આપણે અહીંયા એક્ટિવિટી કરવાની છે. અહીંયા ઉદાહરણ આપેલું છે, ઓન દિવાળી વી લાઇટ દિયાસ. દિવાળી પર આપણે દીવાઓ પ્રગટાવીએ છીએ. ત્યાર પછીનો બીજો વિદ્યાર્થી અગાઉનું વાક્ય બોલીને તેમાં નવા તહેવાર માટે વાક્ય ઉમેરશે. અહીંયા આપણને એનું ઉદાહરણ આપેલું છે, ઓન દિવાળી વી લાઇટ દિયાસ એન્ડ ઓન હોલી વી પ્લે વિથ કલર્સ. એટલે કે દિવાળી પર આપણે દીવા પ્રગટાવીએ છીએ અને હોળી પર આપણે બધા રંગોથી રમીએ છીએ. હવે દરેક જે વિદ્યાર્થી છે એ આખી જે સાંકળ છે એટલે કે અગાઉના બધા જ જે વાક્યો છે એ ફરીથી બોલશે અને તેમાં એક અન્ય તહેવાર માટે વાક્ય ઉમેરશે. હવે જો કોઈ વિદ્યાર્થી ભૂલી જાય અથવા તો ભૂલ કરે તો સાંકળ ત્યાં અટકી જશે અને ત્યારબાદ રમત ફરીથી કોઈ નવા વિદ્યાર્થી સાથે શરૂ થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને જ્યારે વર્તુળમાં બેસાડવામાં આવે ત્યારે તમારે કોઈ પણ એક વાક્યથી શરૂઆત કરવાની છે જે કોઈ એક તહેવારને લગતું હોવું જોઈએ. ત્યાર પછીના જેટલા વિદ્યાર્થીઓ છે એ પોતાનું એક વાક્ય ઉમેરશે અને આ જે સાંકળ છે એ છેક સુધી ચલાવશે. જો કોઈ વિદ્યાર્થી આ વાક્યો ભૂલી જાય અને જો ભૂલ કરે તો આ જે સાંકળ છે એ ત્યાં અટકી જશે અને જે તમારી જે રમત છે એ ત્યાં અટકી જશે અને ત્યાર પછી નવા વિદ્યાર્થીથી આ પાછી ગેમ શરૂ કરવાની રહેશે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને વિભાગ બીમાં સૂચના આપેલી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ રોલ પ્લે એટ ભવનાથ ફેર. અહીંયા નીચે આપણને જે ડાયલોગ્સ આપેલા છે એને પૂર્ણ કરવાના છે અને ભવનાથ ફેરનું એક તમારે નાટકની ભજવણી કરવાની છે. તો અહીંયા આપણને આપવામાં આવેલું છે, 2 સ્ટુડન્ટ્સ વિલ એક્ટ, એટલે કે 2 વિદ્યાર્થીઓ રોલ ભજવશે. એમાં વન ઇઝ એ વિઝિટર, એટલે કે એક મુલાકાતી બનશે. ધ રિપોર્ટર આસ્ક ધ ક્વેશ્ચન્સ, ધ વિઝિટર ગીવ્સ ધ આન્સર્સ. જ્યારે બીજો વિદ્યાર્થી છે એ રિપોર્ટર બનશે અને કેટલાક પ્રશ્નો પૂછશે, મુલાકાતીએ એના જવાબ આપશે. ધ રિપોર્ટર વિલ આસ્ક ધીઝ 5 ક્વેશ્ચન્સ. અને આ જે રિપોર્ટર છે એ 5 પ્રકારના પ્રશ્નો પૂછશે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે,
હેલો, વોટ ઇઝ યોર નેમ? નમસ્તે, તમારું નામ શું છે? તો હવે જે વિઝિટર છે, મુલાકાતી, એ વિદ્યાર્થી અહીંયા જવાબ આપશે, માય નેમ ઇઝ મહેન્દ્ર, એટલે કે મારું નામ મહેન્દ્ર છે. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછશે, વેર આર યુ ફ્રોમ? એટલે કે તમે ક્યાંથી આવો છો? તો એનો જે મુલાકાતી છે એ જવાબ આપશે, આઈ એમ ફ્રોમ અહેમદાબાદ. ત્રીજો પ્રશ્ન છે, વાય ડીડ યુ કમ ટુ ભવનાથ ફેર? તમે ભવનાથના મેળામાં કેમ આવ્યા છો? તો એનો જવાબ લખીશું આપણે, વી કેમ હિયર બીકોઝ ધ ભવનાથ ફેર ઇઝ વેરી ફેમસ, especially during Mahashivratri. I really want to experience the spiritual atmosphere and see the grand procession of the holy Naga Sadhu. એટલે કે હું ભવનાથનો જે મેળો છે એ ખૂબ જ પ્રખ્યાત છે અને ખાસ કરીને મહાશિવરાત્રિમાં એનું મહત્ત્વ ખૂબ જ હોય છે. એટલે એ આખો જે અલૌકિક જે વાતાવરણનો અનુભવ છે એ કરવા માટે હું અહીંયા આવ્યો છું. અને સાથે સાથે જે નાગા સાધુઓ છે એમની જે પરંપરાઓ છે એ પણ હું જોવા માટે આવ્યો છું. ચોથો પ્રશ્ન છે, વોટ ડુ યુ લાઇક ઇન ધીસ ફેર? એટલે કે તમને આ મેળામાં શું ગમ્યું? જવાબ છે, આઈ રિયલી લવ ધ ટ્રેડિશનલ ફોક મ્યુઝિક, ધ લાઇવલી ભજન્સ એન્ડ વોચિંગ ધ ગ્રાન્ડ કલ્ચરલ performances. The giant wheel and the colorful stalls selling local crafts are also amazing. એટલે કે મને આ મેળામાં જે આપણા લોકગીતો છે, લોકસંગીત છે, પછી ભજનો છે અને જે સાંસ્કૃતિક જે પ્રોગ્રામો છે એ મને બહુ ગમે છે. અને આ વિશાળ જે ચકડોળ છે, રંગબેરંગી સ્ટોલ છે એ પણ મને બહુ જ ગમ્યા. પ્રશ્ન પાંચમો છે, ડીડ યુ ઇટ એની ફૂડ હિયર? વિચ વન? એટલે કે તમે આ મેળામાં આવ્યા છો તો તમે કયું ફૂડ એટલે કયો ખોરાક ખાધો? તો એનો આપણે જવાબ લખીશું, યસ, વી વેન્ટ ટુ એ ફૂડ સ્ટોલ એન્ડ એટ સમ ફ્રેશ જલેબી એન્ડ ગાંઠિયા. વી ઓલ્સો હેડ ટ્રેડિશનલ આઈસ્ક્રીમ્સ એન્ડ ઓલ્સો ગોલાસ ટુ બીટ ધ હીટ. એટલે કે હા, અમે ચોક્કસથી અહીંયા જે ખોરાકના જે સ્ટોલ્સ હતા ત્યાં અમે ગયા અને સરસ મજાની તાજી જલેબી અને ગાંઠિયા પણ ખાધા અને અમે આઈસ્ક્રીમ પણ ખાધી અને બરફના જે ગોલા છે એ પણ અમે આટલી ગરમીમાં ઠંડક મળે એ માટે અમે ખાધા છે. અને વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીઓની ખરેખર તો એક ઓળખ છે કે એમને જલેબી અને ગાંઠિયા તો ખાવા જ પડે. તમને પણ ગમે છે ને? ત્યાર પછી અહીંયા આપણને નીચે આપેલું છે, આફ્ટર વન રાઉન્ડ ચેન્જ ધ રોલ્સ. એટલે કે આ એક આખો રાઉન્ડ પૂરો થઈ જાય ત્યાર પછી જે વિદ્યાર્થી મુલાકાતી બન્યો હોય એને આપણે રિપોર્ટર બનાવવાનો છે અને જે વિદ્યાર્થી રિપોર્ટર હોય એને મુલાકાતી બનાવવાનો છે. જે અહીંયા આપણને આપેલું છે, ધ વિઝિટર બીકમ્સ ધ રિપોર્ટર અને ધ રિપોર્ટર બીકમ્સ ધ વિઝિટર. એટલે કે બંનેને એકબીજાથી અલગ પાત્ર આપવાનું છે અને ફરી પાછા આ રીતે પ્રશ્નો પૂછી અને જવાબો મેળવવાના છે. તો હવે આપણે એ કેવી રીતે મેળવી શકીએ એ આપણે હવે જોઈએ. અહીંયા આપેલું છે, ક્વેશ્ચન્સ ફોર પ્રેક્ટિસ. એટલે કે મહાવરા માટે અહીંયા કેટલાક આપણને પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે, વોટ ગેમ્સ ઓર રાઇડ્સ ડુ યુ સી ઇન ધ ફેર? એટલે કે તમે આ ભવનાથના મેળામાં કયા પ્રકારની રમતો અથવા તો રાઇડ્સ તમે જોઈ? તો એનો આપણે જવાબ લખીશું, આઈ સી એ જાયન્ટ વ્હીલ, a merry-go-round and exciting car rides. There are a lot of fun games like balloon shooting and a big magic show.
એટલે કે મેં આ મેળામાં એક મોટું જાયન્ટ વ્હીલ એટલે કે ઊંચી ચકડોળ જોઈ, મેરીગો રાઉન્ડ જોયું અને અલગ અલગ પ્રકારની જે કારની જે સવારીઓ હતી એ પણ મેં જોઈ. ત્યાર પછી અલગ અલગ પ્રકારના જે ફુગ્ગાઓ ફોડવાની જે રમત હોય છે એ પણ મેં જોઈ અને જાદુના શો પણ જોયા. પ્રશ્ન બીજો છે, ડીડ યુ વિઝિટ ધ ભવનાથ ટેમ્પલ? એટલે કે શું તમે ભવનાથ મંદિરની મુલાકાત કરી? તો એનો આપણે જવાબ લખીશું, યસ, વી વિઝિટેડ ધ ભવનાથ મહાદેવ ટેમ્પલ અર્લી ઇન ધ મોર્નિંગ. એટલે કે સવારમાં જ મેં ભવનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. પ્રશ્ન ત્રીજો છે, વિલ યુ કમ અગેન નેક્સ્ટ યર? એટલે કે શું તમે આવતા વર્ષે ફરી પાછા આવશો? તો એનો આપણે જવાબ લખીશું, ડેફિનેટલી. ધ સ્પિરિચ્યુઅલ એનર્જી, ધ વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચર એન્ડ ધ ફેસ્ટિવ એટમોસ્ફિયર ઓફ ધીસ ફેર આર અમેઝિંગ. આઈ વુડ લવ ટુ કમ બેક વિથ માય ફ્રેન્ડ્સ નેક્સ્ટ યર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વધારાના પ્રશ્નો આપણે પૂછી અને અલગ અલગ પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આગળ આપણને ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં સૂચના આપેલી છે, રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ તરણેતર ફેર. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે તરણેતર મેળાની મુલાકાત કરી છે? અને જો તમે ના કરી હોય તો ખરેખર એક વખતે તમે આ તરણેતર મેળાની મુલાકાત કરજો. એનું શું કારણ છે એ અહીંયા આપણે નીચે જોઈએ. તો લોકેશન ક્યાં આવેલું છે, ત્યાર પછી ટાઈમ ઓફ ઓક્યુરન્સ, હુ ટેક્સ પાર્ટ, એક્ટિવિટીઝ એન્ડ એટ્રેક્શન્સ અને કલ્ચરલ સિગ્નિફિકન્સ. તો આ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખી અને એક સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે. તો અહીંયા મેં લખ્યું છે, તરણેતર ફેર is one of the most famous and colorful fairs in Gujarat. એટલે કે ગુજરાતમાં આ તરણેતરનો જે મેળો છે એ ખૂબ જ પ્રખ્યાત અને રંગબેરંગી મેળો છે. It is held in at Tarnetar village near the Trinetreshwar temple in Surendranagar district. એટલે કે આ મેળો સુરેન્દ્રનગરમાં તરણેતર જે ગામ છે ત્યાં એનું આયોજન થાય છે. ધ ફેર ટેક્સ પ્લેસ એવરી યર ઇન ધ ભાદરવા મંથ. આ મેળો ભાદરવા મહિનામાં દરેક વર્ષે ભરાય છે. થાઉઝન્ડ્સ ઓફ પીપલ ઇન્ક્લુડિંગ વિલેજર્સ, ટુરિસ્ટ, આર્ટિસ્ટ એન્ડ ક્રાફ્ટ્સમેન ટેક પાર્ટ ઇન ઇટ. એટલે કે આ મેળામાં હજારો લોકો આવે છે જે ગામડામાંથી પણ આવે છે. ત્યાર પછી ટુરિસ્ટ એટલે બહારના જે પ્રવાસીઓ હોય એ આવે છે, કલાકારો, આ બધા જ લોકો આ મેળામાં ભાગ લે છે. ધ મેઇન એટ્રેક્શન્સ આર ટ્રેડિશનલ ફોક ડાન્સીસ લાઇક ગરબા એન્ડ રાસ, બ્યુટીફુલી ડેકોરેટેડ અમ્બ્રેલાઝ, કલ્ચરલ પ્રોગ્રામ્સ, હેન્ડીક્રાફ્ટ્સ સ્ટોલ્સ એન્ડ લોકલ ફૂડ. એટલે કે આ જે મેળો છે એનું મુખ્ય આકર્ષણ છે એ લોકનૃત્યો છે જેવા કે ગરબા અને રાસ. ત્યાર પછી સૌથી મુખ્ય જે આકર્ષણ છે એ જે ભરત ભરેલી જે છત્રી હોય છે એ આનું મુખ્ય આકર્ષણ હોય છે. સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ થાય છે અને ત્યાંનું જે લોકલ ફૂડ છે એ ખાવાની પણ મજા આવે છે. ધ ફેર ઇઝ an important symbol of Gujarat's rich culture and traditions. આ મેળો ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક જે વારસો છે એનું પ્રતીક છે. It brings people together and helps preserve the state's folk art and heritage. એટલે કે આ મેળો છે એ બધા જ લોકોને ભેગા કરવાનું કામ કરે છે. Tarnetar Fair is not only for entertainment but also
એન્ડ ઇમ્પોર્ટન્ટ કલ્ચરલ ઇવેન્ટ્સ. એટલે કે આ મેળો છે એ માત્ર આનંદ માટે નથી, પરંતુ આપણી જે સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ છે એના માટે પણ યોજાય છે. ધ ફેર promotes unity among people and helps preserve the state's folk culture for future generation. એટલે કે આ મેળો છે એ લોકોમાં એકતા વધારવાનું કામ કરે છે અને આપણું જે સાંસ્કૃતિક જે કલ્ચર છે એ આપણી આવનારી પેઢીમાં પણ આવે એ પણ કામ કરે છે. It is truly a wonderful celebration of Gujarat's વાઇબ્રન્ટ સ્પિરિટ. એટલે કે ખરેખર આ મેળો છે એ ગુજરાતને ધબકતું રાખવા માટે એને ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તરણેતરના મેળાની જે માહિતી મૂકી છે એ મેં મારી રીતે લખી છે. તમારે પણ આમાં કોઈ સુધારો વધારો કરવો હોય અથવા તો આમાં કંઈક અલગ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. હવે આપણે આગળ જોઈએ. વિભાગ બીમાં અહીંયા આપણને સૂચના આપેલી છે, ક્રિએટ એ ન્યૂ ફેસ્ટિવલ, ગ્રીન અર્થ ફેસ્ટિવલ, એન્ડ રાઇટ એ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લૂઝ. એટલે કે આપણે એક નવા જ પ્રકારનો તહેવાર ઉજવવાનો છે જેનું નામ છે ગ્રીન અર્થ ફેસ્ટિવલ. એના માટેના ક્લૂઝ આપેલા છે. નેમ ઇટ એટલે કે એનું નામ આપો. ચૂઝ એ સ્ટેટ કયા રાજ્યમાં ઉજવાય છે. ડિસાઇડ ધ ડ્રેસ એના માટેના વેશભૂષા જે છે એ નક્કી કરો. ફૂડ ખોરાક. ડાન્સ એટલે નૃત્ય. રીઝન ફોર સેલિબ્રેશન એટલે કે આ જે તહેવાર છે એને ઉજવવાનું કારણ જણાવો. તો અહીંયા આપણને જે ફેસ્ટિવલ આપેલો છે હરિયાળી પૃથ્વીનો તહેવાર, એના વિશે આપણે અહીંયા પેરેગ્રાફ લખીશું. તો અહીંયા મેં લખ્યું છે, ધ ગ્રીન અર્થ ફેસ્ટિવલ ઇઝ અ ન્યૂ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ ઇન ગુજરાત એવરી યર ઓન 5th June, ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. એટલે કે આપણે જો ગુજરાતની વાત કરીએ તો દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આ જે તહેવાર છે ઉજવવામાં આવે છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ટુ સ્પ્રેડ અવેરનેસ અબાઉટ પ્રોટેક્ટિંગ નેચર એન્ડ કીપિંગ અવર અર્થ ગ્રીન એન્ડ ક્લીન. આ જે તહેવાર છે એને ઉજવવા પાછળનું કારણ એક જ છે કે આપણે આપણી પૃથ્વીનું રક્ષણ કરીએ અને પૃથ્વીને હરિયાળી અને ચોખ્ખી બનાવીએ. People of all ages take part in this festival with great joy and enthusiasm. દરેક ઉંમરના લોકો આમાં ભાગ લે છે. They wear green traditional clothes to show their love and respect for the environment. એટલે કે તેઓ અલગ અલગ પ્રકારના લીલા રંગના કપડાં પહેરે છે અને તેઓ પોતાનો જે પ્રેમ છે પર્યાવરણ પ્રત્યેનો એ રજૂ કરે છે. પીપલ પરફોર્મ ધ ટ્રેડિશનલ ગરબા ડાન્સ, સિંગ સોંગ્સ અબાઉટ નેચર એન્ડ ઓર્ગેનાઇઝ કલ્ચરલ પ્રોગ્રામ્સ ઇન સ્કૂલ્સ એન્ડ વિલેજીસ. એટલે કે શાળાઓ અને ગામડાઓમાં અલગ અલગ પ્રકારના ગરબાઓ યોજાય છે, પ્રકૃતિને લગતા ગીતો ગાવામાં આવે છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. ધ મેઇન એક્ટિવિટીઝ ઓફ ધ ફેસ્ટિવલ આર પ્લાન્ટિંગ ટ્રીઝ, ક્લીનિંગ પાર્ક્સ, rivers and roads, saving water, avoiding plastic bags and recycling waste. એટલે કે આ તહેવારનું મુખ્ય આકર્ષણ છે એ ઝાડ રોપવા, ત્યાર પછી નદીઓ, રોડ, રસ્તાઓ એને સાફ કરવા, પાણીનો બચાવ કરવો, પ્લાસ્ટિક બેગનો વિરોધ કરવો અને જે વેસ્ટ છે એને ફરીથી કેવી રીતે ઉપયોગ થાય એ વિશે જાણકારી આપવી. સ્ટુડન્ટ્સ, ટીચર્સ
and families work together to make their surroundings clean and beautiful. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અલગ અલગ પરિવારો ભેગા મળી અને એમની આજુબાજુનું જે વાતાવરણ છે એ ચોખ્ખું અને સુંદર બનાવે છે. They also distribute plants and seed balls to encourage everyone to grow more trees. અને વધારે વૃક્ષો વાવવા માટે અલગ અલગ પ્રકારના છોડ અને બીજનું વિતરણ કરવામાં આવે છે. The Green Earth Festival teaches us that the earth is our home and it is our responsibility to protect it. એટલે આ જે તહેવાર છે એ આપણને શીખવે છે કે પૃથ્વી આપણું ઘર છે અને એનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે. If every person plants even one tree and keep the environment clean, our country will become greener, healthier and more beautiful. એટલે કે આપણા દેશનો જે પ્રત્યેક વ્યક્તિ માત્ર એક જ ઝાડ જો ઉછેરે અને આજુબાજુનું જે વાતાવરણ છે એ ચોખ્ખું રાખે તો આપણો જે દેશ છે એ હરિયાળો, તંદુરસ્ત અને ખૂબ જ સુંદર બનશે. This festival inspires people to care for nature and create a better future for next generation. એટલે કે આ જે તહેવાર છે એ લોકોમાં એક પ્રકારની પ્રેરણા લાવે છે કે આપણે બધાએ પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ અને આપણી જે આવનારી પેઢી છે એને પણ એનું જે ફ્યુચર છે એ આપણે સારું બનાવી શકીએ એ માટેનો સંદેશો આપે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્રવર્તમાન સમયમાં પર્યાવરણની જાળવણી કરવી એ ખૂબ જ જરૂરી બની ગયું છે. આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના પ્રદૂષણના કારણે આપણી જે પ્રકૃતિનું જે બેલેન્સ છે એ પણ બગડી ગયું છે. એટલે એ આપણા સૌની જવાબદારી છે કે આપણે આપણી પ્રકૃતિનું રક્ષણ કરીએ, વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. વિભાગ સીમાં સૂચના આપેલી છે. Fill in the blanks with the most appropriate options from the brackets. અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપેલી છે એને આપણે અહીંયા કૌંસમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને પૂર્ણ કરવાની છે. પહેલું છે મેરી ગો રાઉન્ડ એ બલૂન ટુ ગો ઓન ધ હાઈ રાઇડ્સ. તો આ જે ઓપ્શન આપેલા છે એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. પહેલો પ્રશ્ન આપેલો છે, વાય ડીડ ધ બોય ટેક એ લેડર ટુ ધ ફેર? તો એનો આપણે જવાબ લખીશું ટુ ગો ઓન ધ હાઈ રાઇડ્સ. એટલે કે એક છોકરો છે એ મેળામાં નિસરણી કેમ લઈને આવ્યો હતો? તો એનો આપણે જવાબ લખ્યો ટુ ગો ઓન ધ હાઈ રાઇડ્સ. બીજું વાક્ય છે, આઈ ગો અપ એન્ડ ડાઉન એટલે કે હું ઉપર નીચે થાઉં છું. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે ગોળ ગોળ ફરું છું. ચિલ્ડ્રન લાફ વેન હિયર માય સાઉન્ડ અને બાળકો છે એ મારો અવાજ સાંભળી અને હસે છે. તો એનો આપણે જવાબ લખીશું એ મેરી ગો રાઉન્ડ એટલે કે આ એક પ્રકારની ચકડોળ છે. ત્રીજું વાક્ય છે, આઈ એમ કલરફુલ હું રંગબેરંગી છું. ફૂલ ઓફ એર મારામાં ઘણી બધી હવા ભરેલી છે. કિડ્સ હોલ્ડ મી એવરીવેર અને બાળકો મને દરેક જગ્યાએ પકડી રાખે છે. આનો જવાબ લખીશું એ બલૂન એટલે કે ફુગ્ગો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સના સ્પીકિંગ અને ડુ ઇટ યોરસેલ્ફ વિભાગની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.